તો માઇન્ડમાં બહુ જ ક્લિયર રાખીને ચાલો. અમારે ત્યાં ઘણા પેશન્ટ આવીને કહેતા હોય કે સાહેબ ચોથા સ્ટેજનું કેન્સર છે. તમે આપણે આપણી રીતે એને સમજાવવું પડે કે ચોથો સ્ટેજ હોય, ત્રીજો સ્ટેજ હોય, એ બધું એલોપેથિકવાળા માટે છે. હોમિયોપેથિકવાળા માટે છે બધું નથી ને. કેમ કે આપણે શું કરવાનું છે? આપણે તો ભાઈ તારું માઇન્ડ શું કહે છે, તારે જીવવું છે કે મરવું છે, તારા મનનું અંદર શું છે અમારી આગળ બોલ. બસ વી ક્યોર ધ પેશન્ટ, નોટ ધ ડિઝીઝ. ગમે તે એટલે હું પણ આ સિસ્ટમમાં નહોતો ત્યાં સુધી એવું જ માનતો હતો કે આ બધા લિમિટેશન્સ છે. પણ અને આપણા ઘણા હોમિયોપેથ ડૉક્ટરો એ પણ બીજાને એવી એડવાઇસ આપતા હોય છે કે આ ડિઝીઝ હોમિયોપેથીથી ક્યોર ના થાય. ગૂગલ તમારા બધાનું મોસ્ટ ફેવરિટ, બરાબર? બધા ગૂગલને ગોડ માને છે, માનો છો? પણ ન્યૂઝપેપરમાં હમણાં જ હતું નોટ ગોડ. અને મેં મારા ક્લિનિકમાં એક સરસ બોર્ડ મારી દીધું છે હમણાં, રિમૂવ યોર શૂઝ એન્ડ ગૂગલ નોલેજ આઉટસાઇડ. તો તમે સમજો કે જે ગૂગલ કોને લખ્યું? ભગવાને થોડી લખ્યું છે. લખ્યું છે ભગવાને? મારા તમારા જેવા ડૉક્ટર્સે ગૂગલમાં નાખ્યું છે. અને કોઈ ડૉક્ટર પીસીઓડીમાં ફેલ ગયા તો એને લખ્યું કે દેર ઇઝ નો ટ્રીટમેન્ટ ઇન પીસીઓડી ઇન હોમિયોપેથી. અને આપણે અહીંયા પીસીઓડી રમતા રમતા મટાડીએ છીએ. તો હુ ઇઝ રાઈટ? ગૂગલ કે આપણે? તો આ બહુ માઇન્ડમાં ક્લિયર રાખીને ચાલવાનું, બરાબર? તો હોમિયોપેથીમાં દરેક બીમારીનો ઇલાજ છે. ઇફ યુ આર ફેલર દેન વિધાઉટ હેઝિટેશન તમે પેશન્ટને કહી દો કે આઈ એમ ફેલર બિકોઝ ઓફ માય લેક ઓફ નોલેજ, આઈ ટ્રાય માય બેસ્ટ. મે બી બીજા હોમિયોપેથ જોડે તમે જાઓ, મે બી દે ગેટ ધ સક્સેસ. કેમ કે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે એલોપેથિકમાં 5 ડૉક્ટર ફેલર હશે ને તો પણ એ લોકો છઠ્ઠા એલોપેથિક જોડે ફેલ જશે. હોમિયોપેથીમાં એક ડૉક્ટર ફેલર, ઇટ મીન્સ હોમિયોપેથી ફેલર. આ માઇન્ડમાં બહુ ક્લિયર રાખીને ચાલજો. તો આ વસ્તુને આપણે ઇમ્પ્રૂવ ચેન્જ કરવાની છે. તો એ ડૉક્ટર પૂજાનો કેસ છે, આપણે સાંભળીએ. બહુ શોર્ટ કેસ છે, બરાબર? 4-5 મિનિટનો જ કેસ છે, એ સાંભળો તમે. અને એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખજો કે જ્યારે પેશન્ટની હિસ્ટ્રી લેતા હોય ત્યારે આંખ અને કાન કમ્પ્લીટ ખુલ્લા રાખવાના. એક સેન્ટન્સ, એક વર્ડમાં પણ મેડિસિન પતી જતી હોય છે. ઘણી વખતે આપણે જરાક નજર આપણી ચૂકી ગઈ અને કોઈક ઇન્સિડન્સ એવો બની જશે, કેસ ફાઇલ થઈ જશે. અને જો એ ઘટના તમે ચૂક્યા, એ તમારું ઓબ્ઝર્વેશન મિસિંગ થયું, યુ આર ફેલર. કેમ કે આપણે 2 કલાક સુધી મારી મચડીને બોલાવવાનું નથી પેશન્ટ જોડે. આપણે તો પેશન્ટ વોટ હી સેઝ, હાઉ હી સેઝ, વોટ હી ડઝ, હાઉ હી ડઝ. બસ 4 વાક્યો ગોખી લો, યુ આર સક્સેસ. રાઈટ? તો આપણે આ કેસ જોઈએ. 1-2 મિનિટ, લગભગ 4-5 મિનિટનો કેસ છે.
બતાવી છે અમે કે આઈટમ એટલે ફિટનેસ હજુ વધારે છે પણ આપણે સંભાળવામાં તકલીફ પડે તો સંભળાય છે ને બધાને સાંભળ જઈથી દેશને સ્ટાર્ટ થાય છે પછી બીજા મહિને કશું ના પછી મેરેજ પછી ફરી મને પીરિયડ્સ નથી તો 18 દિવસ સુધી 7 days તો કન્ટિન્યુ બ્લીડિંગ નોર્મલ આપશું પછી એક બે દિવસ ટેપ પડતો નથી ફરી સ્પોટિંગ ચાલુ 18 દિવસ પછી મેં થોડુંક એક બે મહિના વેઇટ કર્યો પછી બતાવી દઉં ગાયનેકની પછી બતાવી દઉં કે આઈટમ એટલે ફિટનેસ હજી વધારે છે એમણે કીધું કે ફર્સ્ટ ડે પર હોય છે ને એવી 39 જેવી અને મારે 16 કે 17 ડે હતું સ્પોટિંગ ચાલુ પછી એમણે દવા આપી એમને સ્પોટ છે ને પણ લીધી નથી ખાલી બતાવવા માટે પછી એના લીધે મેં કીધું કે અમને મેડિસિન આપી ફર્સ્ટ મંથમાં બ્લીડિંગ નહોતું આવ્યું મતલબ 2-3 દિવસ ગેપ પડ્યો હતો અને પહેલાં મને જે સ્પોટિંગ આવતું હતું ને 18 દિવસ સુધી એવું ખાલી મને 3-4 દિવસ સુધી પણ બ્લીડિંગ વધારે સ્પોટિંગ નથી પછી બીજા મહિનાથી તો ચાલુ જ હતું અને આ વખતે તો આજે 23rd ડે છે તો બી બ્લીડિંગ ચાલુ છે અને કાલે તો બ્લડ ગયા જ્યારે મારા ત્યાં ત્યારે 23 ડેઝથી બ્લીડિંગ કન્ટિન્યુઅસ ચાલુ હતો બરાબર ઇકો આવે છે ઇકો ઓછો થાય પીઆઈ ગયા છે ઇકો પણ બહુ ઓછું વધારે થોડુંક થયું હતું પણ એ વખતે સ્ટ્રેસના લીધે નથી મેરેજ હતા બીમારીનું કંઈ એટલે ખાલી એવું થાય કે ફ્યુચરમાં પ્રેગ્નન્સીમાં બ્લીડિંગ ચાલુ રહેતો એમાં પ્રોબ્લેમ ના અત્યારે તો એ 25 જ છે તો 2-3 વર્ષ પછી કન્સીવ કરવાનું પ્લાન કર એ વખતે કોઈ પ્રોબ્લેમ ના થાય ના થાય બ્લીડિંગ ચાલુ પ્રેગ્નન્સી એટલી નથી લાગતી જલ્દી થોડું નાની પ્રોબ્લેમ સાથે થાય એ વધારે નાની મોટું ચાલુ નથી લાગતી થોડુંક વધારે થાય ને તો જ અત્યારે બતાવી દો હવે એમાં તો પરમાનન્ટ કોઈ ઈલાજ મતલબ ખાલી હોર્મોનલ ક્લિનિક 6 મહિના જેવું 3 મહિના 6 મહિના સારું થાય ત્યાં કોઈ સાઈડ ઇફેક્ટ પણ પછી થઈ શકે એમાં એટલે પછી કહેવાનું કોઈ પ્રોબ્લેમ હેલ્થમાં એટીમાં કોઈ પેઇન પણ નથી પેઇન પણ ના થાય પીરિયડ પણ 5-6 દિવસ આવે
અમે લોકોએ પહેલાં 5 વર્ષ મારી સાથે કુંડલીને એવું બધું કોઈ વિશ્વાસ નથી કરતા એટલે બતાવ્યા નથી. પણ મેરેજ વખતે તો જોડે જ એ લોકો ડેટ ઉતારે તો એ કહેતા હતા કે એમાં કંઈ પ્રોબ્લેમ થઈ શકે એમાં પણ કહેતા હતા કે પૂજા કરાય એવું થાય કે એ પણ સાચી ના થાય. માનતી તો નથી હું, પણ અત્યારે પ્રોબ્લેમ જે ક્રિએટ થાય કે એક જ વાક્યમાં મેડિસિન કેસ ભલે 7.5 મિનિટ 7 મિનિટ 18 સેકન્ડનો છે, પણ એક જ વાક્ય બોલે એમાં આખી મેડિસિન આપણે ડિસ્કસ કરીએ. એણે એવું કીધું કે 5 વર્ષ સગાઈ રહી અને પછી કુંડળી મિલાઈ હશે તો એમાં એવું કીધું કે ભાઈ પ્રેગ્નન્ટ મેરેજ પછી પણ પ્રોબ્લેમ આવી શકે. ક્યાં કે પૂજા છે? દિવ્યા. હા, દિવ્યા. એણે દિવ્યાએ એવું કીધું કે કુંડળી મિલાઈ અને એમાં એવું કીધું પછી પૂજા પણ કરાઈ. એટલે મેં એને સીધો સ્ટ્રેટ ક્વેશ્ચન એટલો જ કર્યો કે તારી મરજીથી પૂજા થઈ ગઈ? કેમ કે એજ્યુકેટેડ પર્સન હોવાથી આપણે એવું વિચારીએ કે પૂજા કરવાથી આ બધા પ્રશ્નોના સોલ્યુશન આવે. એટલે મેં એને સીધો એ જ ક્વેશ્ચન પૂછ્યો. એટલે એણે શું વાક્ય કીધું? મારી મરજીથી નથી થયું. માનતી તો નથી પણ ફેમિલીની મજબૂરીમાં કરવું પડ્યું. તું જ ફોલો, પછી મેં એનો ફોલો લીધો નથી, ખાલી જસ્ટ મને ઇન્ફોર્મેશન મળી હતી કે એને સારું. હેલો, ગુડ મોર્નિંગ ઓલ. મેં સરને કન્સલ્ટ કર્યું હતું એ વખતે 23rd ડે હતો મારા મેન્સીસનો અને બ્લીડિંગ હજુ પણ ચાલુ જ હતું મને. પછી સરે મને મેડિસિન આપી અને સરે કીધું કે ઇવનિંગમાં બ્લીડિંગ સ્ટોપ થઈ જશે અને નેક્સ્ટ મંથથી રેગ્યુલર થઈ જશે. તો કદાચ થશે ના થાય, મારા માઇન્ડમાં કશું ક્લિયર નહોતું. પછી એ દિવસે મેડિસિન સરે ખાલી એક જ ડોઝ આપ્યો છે અને ઘરે જઈને એ દિવસે મને બ્લીડિંગ સ્ટોપ જ થઈ ગયું હતું. તો કદાચ આવે હજુ, કેમ કે 6 મહિનાથી એવું ચાલતું હતું ને 23 ડેઝ સુધી બ્લીડિંગ ચાલુ જ હતું. તો પછી નેક્સ્ટ મંથ મેન્સીસ આવ્યું રેગ્યુલર ટાઈમે એ જ ડેટ ઉપર અને 6 ડે નોર્મલ મેન્સીસ થયું અને પછી સ્પોટિંગ પણ નથી થયું, એકદમ રેગ્યુલર જ મેન્સીસ હતું. એટલે એ મિરેકલ હતું કે હોમિયોપેથીથી એટલું જલ્દી રિઝલ્ટ મળી ગયું. એ જ દિવસે મેન્સીસ સ્ટોપ થઈ ગયું હતું મારે અને એ 6 મહિનાથી પ્રોબ્લેમ હતી. એલોપેથિક લેબ તો એમાં ખાલી મને હોર્મોનલ પિલ્સ આપતી, કશું 6 મહિના લેવાનું કે 12 મહિના, તો પણ એનો કોઈ ઈલાજ એવું પરમાનન્ટ તો હતો નહીં. અને હોમિયોપેથીથી મને એકદમ એટલું વિચાર્યું પણ નહોતું કે તરત મને એ જ દિવસે સ્ટોપ થઈ જશે, એટલું બધું બ્લીડિંગ હતું. અને એ વખતે પણ મને પહેલાં તો રેગ્યુલર 1-2 મહિના સુધી તો થોડાક દિવસ જ આવતું હતું, 10-12 દિવસ.
એ વખતે તો મને બહુ જ વધી ગયું હતું, બ્લીડિંગ પણ બહુ જ વધારે હતું, એવું પણ નહોતું કે ખાલી સ્પોટિંગ હતું, એ વખતે વધારે હતું. અને સરની દવાથી મને એક દિવસે સ્ટોપ થઈ ગયું, એટલે થેન્ક યુ સો મચ સર. ને એ વખતથી મને હોમિયોપેથીમાં બિલીવ હજુ વધારે વધી ગયું. ને પહેલાં જ્યારે 2 વર્ષ પહેલાં જ્યારે પાસ આઉટ થયું એ વખતે કશું એટલું નોલેજ નહોતું કે હોમિયોપેથીમાં એટલા કઈ રીતે પ્રેક્ટિસ કરવાની, કશું જ નહીં. કોલેજમાં ખાલી પાસ આઉટ થયું તો પછી હિનાલી દીદીના કોન્ટેક્ટથી સરના લેક્ચર જોઈન કર્યા, 2 વર્ષ સરના લેક્ચર ભર્યા ને પછી જાતે પણ રિઝલ્ટ જોયા છે મેં મેડિસિન આપીને. પણ મારા રિઝલ્ટ પછી તો મને વધારે કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ ગયો છે અને સ્પેશિયલી સેગલ સિસ્ટમ ઉપર તો વધારે સર. થેન્ક યુ સો મચ. તારા મેન્ટલી શું ચેન્જ આવ્યા તમારા પછી? મેન્ટલી તો સર બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે મને. હવે એવું માઇન્ડમાં કશું જ નથી અને સારું લાગે છે હવે તો. હવે પ્રેગ્નન્સીનું ટેન્શન છે? ના, કશું જ નથી. થેન્ક યુ સર. વેરી ગુડ. એકચ્યુઅલમાં ફોલો મેં તો લીધો જ નહોતો. સૌથી પહેલો તમને તમારી પ્રેક્ટિસ ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ, તમારી મેડિસિન ઉપર, કે તમે જે પ્રિસ્ક્રાઇબ કરી છે રાઈટ હોય છે. અને આઈ થિંક એણે બપોરે 2 કલાક કે 3 કલાક પછી હિનાલીને મેસેજ કરી દીધો હતો કે મારી બ્લીડિંગ વોઝ સ્ટોપ. પણ લેટેસ્ટ સી વોઝ કન્ફ્યુઝ કે કદાચ ફરીથી આ વસ્તુ તો પાસ્ટમાં પણ થઈ હતી તો ફરીથી થઈ શકે છે. હવે આનાથી રેપિડ તમને શું મળે? ચલો, અને સી ઇઝ ઓલ્સો નો કે એલોપેથિક લઈશ તો પરમેનન્ટ નથી, જેના માટે આપણે ફેમસ છીએ. રેપિડ તો છે જ નહીં. એ લોકો પેલી 10x કે કઈ ટેબ્લેટ લખે છે, 7-8 દિવસ સુધી લો, પછી કોઈ જરૂરી નથી. જે લેતા હોય, જે આપતા હોય. આ તો બધા પેશન્ટ આવીને કહેતા હોય એટલે ખ્યાલ હોય કે આવું કંઈક લેવાય છે એમ. અને છતાં બીજા બધા એના માઇન્ડમાં શું કેટલું કન્ફ્યુઝન હતું. હવે તમે સમજો કે આપણે આ 5-7 મિનિટમાં 1.5 મિનિટ તો સાયલેન્ટ પાછળથી સાયલેન્ટ જ હતી, ને પહેલાં 1.5-2 મિનિટ તો બધું ઇન્ટ્રોડક્શનમાં હતું. 3 મિનિટનો કેસ છે. ક્યાંય આપણે એની એપેટાઇટ, પાસ હિસ્ટ્રી કશું પૂછ્યું છે? કોઈ ફેમિલી હિસ્ટ્રી પૂછી છે? કોઈ માયાસમ નક્કી કર્યો? ક્યાંય કશું જ નથી કર્યું. એનો અર્થ એવો નથી કે થિયરી ખોટી છે, પણ આપણે આ બધા શોર્ટકટ અપનાવ્યા છે જે સેગલ સિસ્ટમ ડૉક્ટર એમ.એલ. સેગલે આપ્યા છે. ચલો, હવે આમાં જુનિયર પાર્ટ નહીં લે સિનિયર. બોલો શું રૂબ્રિક લઈશું? મેં તમને કેસ ક્યાં બ્રેક થયો એ મેં તમને બતાવ્યું. એક જ સેન્ટેન્સમાં કેસ બ્રેક. એટલે મેં કીધું કે તમારે જ્યારે નવો કેસ ચાલતો હોય તમારા બધા જ કામ પડતા મૂકી દો, આંખ અને કાન ખુલ્લા. એની એક બિહેવ ઉપર તમારે વોચ કરવાનું છે. ત્યાં આગળ બીજું કોઈ પણ એને ફેમિલી મેમ્બર હોય તો, અથવા કોઈ રિલેટિવને લઈને આવ્યા હોય XYZ, એ લોકોને અટકાવવાના છે બોલતા. એ લોકો ક્યાંય તમને ડિસ્ટર્બ ના કરે એ બહુ ધ્યાનમાં રાખવાનું છે. રાઈટ? ચલો બોલો ફાસ્ટ. ચલો જેટલું તમે લોકો જલ્દી ફાસ્ટ જશો એટલે તમને ઘણું બધું આગળ શીખવા મળશે. નહીં વેસ્ટ ઓફ ટાઈમ. અને આમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ મારા ત્યાં આવે છે. હું તમને એ પછી પણ આગળ 1-2 કેસ બતાવી અને પછી પાછા આપણે ઓરિજિનલ કેસ ઉપર જે આજે ડિસ્કસ કરવાના છે જે મેડિસિન એના ઉપર જઈએ આપણે. જેને આપણે રેપિડ, જેન્ટલ અને પરમેનન્ટ. અત્યારે તો પરમેનન્ટ છે. સિન્સ 3 months રેગ્યુલર છે એટલે ઇટ મીન્સ કે રેગ્યુલર રહેવાનું છે ટીલ સી ટ્રાય ટુ કન્સીવ. કેમ કે નહીં તો ઘણા ક્વેશ્ચન પૂછે છે પ્રેગ્નન્સી રહી ગઈ પણ માસિક કેમ ના આવ્યું? બોલો અંકિતાબેન. ફિયર સુપરસ્ટિશિયસ કેમ? તો બી એવું બધું વિચારે છે કારણ કે આવું થશે તો આવું થશે તો બીજું undertaking things opposed to intention.
વેરી ગુડ. બીજો? વેરી ગુડ. બીજા? હેલ્પલેસ. વેરી ગુડ. ડૉક્ટર રાજ, કેમ આપણે અંડરટેકિંગ વાળું રૂબ્રિક લઈશું? કારણ કે માઇક જોડે જ છે. આ બધી વસ્તુઓમાં એ માનતા નથી, પણ ફેમિલીના પ્રેશર હેઠળ એમને કરવું પડે છે. આ બધી આ સુપરસ્ટિશનમાં એ માનતા નથી. પૂજા કરવાથી આપણી જે સાયકલ છે એ રેગ્યુલર થાય, એ બધામાં એ પોતે નથી. વેરી ગુડ. બીજા કોઈ? પોતાની ઈચ્છા ના હોય તો પણ મજબૂરીથી કરવું પડે. એ જ રૂબ્રિકનો મિનિંગ થયો. ગુડ. હજી કોઈને કોઈ પાર્ટ લેવો હોય? એકચ્યુઅલમાં પેશન્ટ તો પરફેક્ટ જ બોલે છે. 3 મિનિટ કે 4 મિનિટ કે 1 મિનિટ કોમ્યુનિકેટિવ. વેરી ગુડ. બીજું? તો જે પ્રોબ્લેમ છે, હમણાં મારે એક પેશન્ટ બહુ મોટા સિનિયર પ્રેક્ટિશનરને બતાવવા ગયા હતા. તેમણે 1.5 દિવસ સુધી હિસ્ટ્રી લીધી. 1.5 દિવસ. એક દિવસ આજનો, બીજા દિવસે, અને છતાં એમનો પ્રોબ્લેમ સ્ટીલ ધેર. મેં મેડિસિન 3 મિનિટમાં આપી હતી, એટલે એમને મારા ઉપર વિશ્વાસ નહોતો અને પૈસા ઓછા લીધા હતા અને એમાં બાર્ગેનિંગ કર્યું હતું. હું નામ નથી આપતો કે કયા ડૉક્ટર જોડે ગયા હતા, કેમ કે બહુ મોટું માથું છે એટલે તમને એમ થાય કે સાહેબ ખોટી વાતો કરે. એટલે જરૂરી નથી આ બધી વસ્તુઓ કે અમે તો મારા ત્યાં કહું છું કે કદાચ જે કેસ અમારા ત્યાં ફેલ ગયા હોય સ્ટુડન્ટ્સ ક્યોર કરી શકે છે. કેમ કે અમે ફેલર રેટ જેટલા અમે મોટા થઈશું એટલો અમારો ફેલર રેટ એટલો વધારે રહેશે, કેમ કે અમે થોડા ડીપમાં જઈશું, બહુ જ વિચારીશું. અને તમે લોકો ઓછું વિચારશો, કદાચ ઘણી વખત ફટાફટ મેડિસિન આપશો તો મે બી યુ ગેટ ધ સક્સેસ. અને એ પેશન્ટ ફરીથી મારા ત્યાં, મેં કહ્યું હવે તમારે મારા ત્યાં ચાર્જ આપવો, મારા ત્યાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી હોય એ સાહેબને જે ચાર્જ આપ્યો ને એ જ આપવો પડશે. કેમ કે મને 800 આપવામાં બાર્ગેનિંગ કર્યા હતા અને ત્યાં 15,000 કન્સલ્ટિંગ આપ્યા હતા. એટલે પછી આપણી વેલ્યુ 15,000થી ઓછી તો હોય જ નહીં જ્યારે ફેલ થઈને આવ્યા છે તો. અને સ્ટીલ પેશન્ટ ઇઝ સફરિંગ બટ દે આર નોટ રેડી ટુ પે 15,000. મેં બહુ જ ક્લિયર હતો. મેં કહું 15,000 આપવા એ દિવસે મારા ક્લિનિકમાં આવજો, ત્યાં સુધી નહીં. ડોન્ટ અંડર એસ્ટિમેટ યોર વેલ્યુ. રાઈટ? તમે બધા સ્ટુડન્ટ બહુ માઇન્ડમાં ક્લિયર રાખજો. આપણે આપણી વેલ્યુ ઓછી નહીં રાખવાની. આપણે દુનિયાથી અલગ અને અદ્ભુત કામ કરીએ છીએ. તો શું કરવા? આપણે ઓછી. એ લોકો એલોપેથિકની હોસ્પિટલમાં દાખલ થાય છે, ત્યાં પહેલાં જેટલાનું બિલ બનાવે છે, વેન્ટિલેટર પર મૂક્યા તો રોજના 50,000 તમે આપો છો કે નહીં? ખાતામાં ટ્રાન્સફર કરો છો ફટાફટ, નહીં તો કે વેન્ટિલેટર કાઢી લઈશું. આપણે તો શું કહીએ? દવા બંધ કરી દઈશું. એનાથી બધા શું કહીએ? ઓછું કામ કરો પણ તમારા કોન્ફિડન્સ લેવલથી બહુ ઉપર કરવું. ક્યારે આપણી વેલ્યુ અંડર એસ્ટિમેટ ના કરવી. ઓકે? તો આપણે હવે આ કેસ ઉપર આગળ વધીએ. એનું જે રેપર્ટાઇઝ કર્યું છે, ડૉક્ટર રાજ સાચા હતા. જો 4 જ રૂબ્રિક લીધા છે. સૌથી છોકરી પહેલાં જ બોલી એન્ઝાઇટી ફ્યુચર. જે બીજો રૂબ્રિક લીધો મોસ્ટ ઇમ્પોર્ટન્સ રૂબ્રિક હતો, એન્ઝાઇટી થોટ ફ્રોમ ડિસએગ્રીએબલ. થોટ એટલે વિચાર. જે ત્યાં અંકિતા તું ફિયર ઓફ સુપરસ્ટિશિયસમાં પહોંચી. અમે એટલે કહીએ છીએ કે બહુ જ વાંચો. થર્ડ રૂબ્રિક ડૉક્ટર રાજે કીધું કોન્ટ્રાડિક્ટરી એક્શન. એક્શન એટલે એણે મજબૂરીમાં જે ક્રિયા કરી એનો ઇન્ટેન્શન નથી. શું વર્ડ છે? કોન્ટ્રાડિક્ટરી ટુ ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે પોતાના મનની ઈચ્છા, એની વિરુદ્ધમાં જઈને એને એક્શન કરવી પડી, સ્ટેપ્સ લેવું પડ્યું. અને ફોર્થ રૂબ્રિક છે એ જે વિચારતી હતી એનાથી એને કેટલો ડર લાગતો હતો.
હું જો પ્રેગ્નન્સી રાખીશ, પ્રેગ્નન્સીમાં પાછું બ્લીડિંગ થશે, કેટલા બધા ડર રહ્યા કરશે. ફિયર થિંકિંગ ડિસએગ્રીએબલ થિંગ્સ. કેમ કે કઈ લેડીઝ એવું વિચારે કે પ્રેગ્નન્સીમાં મને બ્લીડિંગ થાય. સી ધીસ ઇઝ ધ બ્યુટીફુલ. એ છોકરીએ 3 સેન્ટેન્સમાં કેટલું બધું કહી દીધું હતું. વિચારી આ વસ્તુ. આ બધા બસ પહેલાં બેમાં અને હેલ્પલેસ નાખશે તો પણ આગળ ફોસ્ફરસ જ આવશે. કેમ કે ફોસ્ફરસ તમારી જોડે જ્યારે પણ આવે પેશન્ટ ઓલવેઝ સીસ અને હેલ્પલેસ થઈને આવશે. એ આપણે આગળ સમજાઈશું. અને પેશન્ટને ફોસ્ફરસ 3x સવારે કદાચ 11 વાગે આપ્યું તો અને એને 1-1.5 વાગે તો કદાચ 2 વાગે હિનાલીને મેસેજ કર્યો હતો કે બ્લીડિંગ વોઝ સ્ટોપ વિધિન 2 to 3 hours. See, this is the beauty of homeopathy. હવે તમને એવું લાગે છે કે અહીંયા આગળ ક્યાંય લાંબા કેસની જરૂર છે? આનાથી વધારે રેપિડ, જેન્ટલ અને પરમેનન્ટ ક્યોર હોઈ શકે? આપણે પરમેનન્ટ તો 2 વર્ષ પછી ખબર પડે, રેપિડ અને જેન્ટલ તો દેખાય જ છે ને તમને. અને જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ અથવા કોઈ પણ ડૉક્ટરના ફેમિલીમાં કોઈ ઇન્સિડન્સ બને છે અને દે આર ટર્નિંગ પોઈન્ટ ઓફ ધેર લાઈફ, ઓલમોસ્ટ બધા ડૉક્ટર્સ અને સ્ટુડન્ટ્સ હોમિયોપેથીમાં ડાયવર્ટ થઈ જાય છે. આ બધા જેટલા એલોપેથિકથી હોમિયોપેથીમાં ડાયવર્ટ થયા ડ્યુ ટુ ઓલમોસ્ટ કોઈને કોઈ એવા ઇન્સિડન્સ એમની લાઈફમાં બન્યા છે. રાઈટ. હવે આપણે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો મને કહો. હા, એક જ રૂપિક છે આખો. હા. એકચ્યુઅલમાં નવામાં ફોસ્ફરસ અને સેપિયા સોરી એગારિકસ એડ કરેલી છે. જૂનામાં 2 જ મેડિસિન છે, ફોસ્ફરસ અને સેપિયા. એ એક્શન છે, એટલી એક્શન છે. આમાં ઇન્ટેન્શન છે, એનું ઇન્ટેન્શન અલગ છે. એણે શું કીધું કે એની ઈચ્છા તો નથી. એ સેન્ટન્સ શું બોલી કે ઈચ્છા તો નથી, ફેમિલીની મજબૂરીમાં કરવું પડે. સી, તમારા ત્યાં ઘણા બધા પેશન્ટ આવતા હશે. ઘણા બધાના પેરેન્ટ્સ કહે ભાઈ તારે લવ મેરેજ નથી કરવાનો. 5 વર્ષ પછી પ્રોબ્લેમ થાય. કેમ સાહેબ મારે તો લવ મેરેજ કરવા હતા, પેરેન્ટ્સની ઈચ્છા વિરુદ્ધ ના ગયા એટલે કર્યા, એરેન્જ મેરેજ કર્યા. સી વોટ ઇઝ ધીસ અગેન ધીસ. એની ઈચ્છા તો કંઈક અલગ હતી, કરવું પડ્યું અલગ છે. મેરેજ કરીને તમે જાઓ છો, શું પરિસ્થિતિ હોય તમારા ત્યાં? ઘણા બધા કામ તમારે કરવા નથી હોતા. સાસુના, સસરાના, હસબન્ડના પ્રેશરમાં કરવા પડે છે. કરવા પડે છે કે નહીં? સી ધીસ ઇઝ ધ વર્ડ. ઘણા બધા જોબ ઉપર જાય છે, પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવી પડે છે. કેમ? સાહેબ નહોતું કરવું પણ બોસ કહે એટલે કરવું પડે છે. કરવું પડે છે ને, તો શું કરશો? આ રૂબ્રિક ત્યાં વપરાય છે અને ઇટ્સ અ બ્યુટીફુલ રૂબ્રિક. હું આજે જે તમને આપીશ, મેં કીધું ને કે 500 રૂપિયામાં 5 લાખનો ખજાનો આપીશ. તમારી પ્રેક્ટિસને 20% આપણે ઇમ્પ્રૂવ કરી દઈશું. જેટલા સિનિયરો છે, જુનિયરો તૈયારી રાખે કે મૂકી રાખે, આ બધો ખજાનો પાસ થયા પછી કામમાં આવવાનો છે. તો આ રૂબ્રિક એટલું બ્યુટીફુલ રૂબ્રિક છે, ફોસ્ફરસ અને સેપિયાનું. બંને હેલ્પલેસ છે, બંનેની જર્ની આગળ વધશે ધીમે ધીમે અને બંને ડિફરન્સ થઈ જશે, બંનેના રસ્તા અલગ થઈ જશે. અને આપણે આ જ રીતે હવે આનું ફોલોઅપ તમે જોયું કે ફોલોઅપ એણે 1 કે 1.5 મિનિટમાં આપી દીધું. આ જ વસ્તુ અમારી પ્રેક્ટિસમાં અમે સાંજે 80-100 પેશન્ટ એટલે જોઈ નાખીએ છીએ. તમને એમ થાય કે અમારે ત્યાં 10 નવા કેસની એપોઇન્ટમેન્ટ હોય તો પણ અમને અમારા પેટનું પાણી નથી હલતું. એનું કારણ જ આ છે. આવો જ પરમ દિવસે, સોરી ગઈકાલે કે પરમ દિવસે એમઆઈ વાળો, હા ફ્રાઈડે એક કેસનું રેકોર્ડિંગ નથી કર્યું. અમારું જે એક જૂનું પેશન્ટ એટલી ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યું હતું, જે મારા ત્યાં સ્ટુડન્ટ બેઠા હતા એમ તો લોકો એમ જ માનતા હતા પેશન્ટ પતી ગયેલું છે. સિવિયર ચેસ્ટ પેઇન અને પેશન્ટ બહાર ક્લિનિકમાં આવીને સૂઈ ગયો હતો. અમે અંદર બોલાવ્યો તો સીધું ટેબલ પર માથું પછાડી, સાહેબ મરી ગઈ કરીને
મેં આ લોકોના ફેસ જોયા સ્ટુડન્ટના, દે આર રાઈટ, કેમ કે એ લોકોને એક્સપિરિયન્સ નથી આ વસ્તુનો. મેં દવા આપી, જે પણ આપીએ, અને વિધિન બધા જ એમઆઈના સિમ્ટમ્સ હતા, કેમ કે જે ડૉક્ટર્સ મારા ત્યાં બેસે છે બધા હોસ્પિટલમાં જોબ કરે છે એટલે એ લોકોને ખબર છે કે એમઆઈ શું કહેવાય. અને આપણે જે પણ દવા આપી વિધિન 15 મિનિટ પછી, એ 5-7 મિનિટ પછી ધીમે ધીમે ઊભી થઈ. પછી અમે બધા પેશન્ટને બહાર બેસાડી રાખતા હોઈએ છીએ કે બેસો બહાર ઓબ્ઝર્વેશનમાં. 10-15 મિનિટ પછી એમને તો ત્યાં બહાર સરસ સૂઈ ગયા. બીજી 10-15 મિનિટ પછી વોશરૂમ જઈ આવ્યા, પછી બહાર બેસી ગયા. કલાક પછી મેં પૂછ્યું ઘરે જવું છે, પણ કે આજે થોડો દુખાવો છે, આવું છો. બીજો 1-8 કલાક પછી અમે ફરીથી કીધું તો કે હા સાહેબ હવે ઘરે જવું છે, હવે દુખાવો પણ નથી ને કશું પણ નથી. હવે જો આ જ પેશન્ટ હોસ્પિટલમાં ગયું હોત તો 25-50 હજારના ખાડામાં ઉતરી ગયું હોત, બીજી કેટલી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હોત. અને તમારી ફેવરેટ દવા, હા, જેલ્સિમેન નહીં, બેલાડોના નહીં, એકોનાઇટ 3x નો એક જ ડોઝ એની એક ટીપું જ એના મોઢામાં મૂકી હતું. એનું એકોનાઇટ જ્યારે કદાચ કોઈ કોવિડમાં મારી જોડે ભણી હોય તો મેં તમને એ વખતે એક બિહારનો ઓનલાઈન કેસ બતાવ્યો હતો, અને એને એવું જ હતું કોવિડમાં પતી ગયો, ચેસ્ટ પેઇન થયું એ વખતે. અને આપણી દવા 3 દિવસે પહોંચે પણ નીચે એને જ્યાં રહે ત્યાં નીચે જ હોમિયોપેથિક સ્ટોર હતો. અને 30 અપાયા પછી 2 કલાક પછી એનું વિડીયો રેકોર્ડિંગ મેં ફરીથી ફોલોઅપ લીધો હતો, અને ઇઝ કમ્પ્લીટલી ઓલ રાઈટ. તો આનાથી તમને હવે રેપિડ જેન્ટલ કઈ રીતે મળે? ચલો હવે મેઇન જે આપણે હવે સ્ટડી આજે કરવા જઈ રહ્યા છીએ એક તરફ આગળ વધીએ. અત્યારે તમારી જોડે જે બધા પ્રેક્ટિશનરો છે એ પછી તમને શું લાગે છે કે કઈ મેડિસિનના પેશન્ટ્સ હાઈએસ્ટ તમારા ત્યાં આવે છે? બધા એરિયામાં અલગ અલગ આવતા હશે, પણ મેક્સિમમ સર્વે તમે કરજો તો કઈ મેડિસિનના પેશન્ટ્સ તમારા ત્યાં હાઈએસ્ટ દેખાય છે? અને હવે લોકો ડૉક્ટરોને પહેલાં ગાળો નહોતા આપતા, હવે ગાળો આપવા માંડ્યા છે. બોલો, બેલાડોના તો નાઈ છે, એ ગાળો નહીં બોલે, એને ભાઈ ભલો ને એનું કામ ભલો, એ તો ખાઈ પીને મજા કરવાવાળો માણસ છે. કેમ લેકેસિસ? હા, શું મોબાઈલ? હા, રોંગ સફરમાં ઘણી બધી મેડિસિન છે, 5-7 મેડિસિન રેપર્ટાઇઝ કરીએ આપણે. આમાં નીચે રડાર ડિલ્યુઝન રોંગ સફર. અગિયાર મેડિસિન છે. કેમ કે હવે બધા ડૉક્ટર બધા પેશન્ટો છે ને ભલે મજબૂરીમાં એલોપેથિકમાં જાય છે, પણ ગાળો તો બરોબર બોલે છે. તમારે ત્યાં ફાઇલો પછાડશે, લૂંટી લીધા, બરોબર. આપણા માસ્ટરો જુઓ 250 વર્ષ પહેલાં લાલ કલર કરીને મૂકી ગયા છે. હવે હોશિયાર આપણે છીએ કે એમને ખબર હતી કે 250 વર્ષ પછી ચીટરો પેદા થવાના છે, એટલે એમણેથી પહેલેથી લાલમાં મૂકી દીધી છે. રોંગ સફળમાં એટલી હાયોસાઇમસ છે લાલ કલરમાં, જેને આપણે રેપર્ટાઇઝમાં 4 માર્ક કહીએ છીએ. અને અમારે ત્યાં રોજ 2 નવા કેસ હાયોસાઇમસના આવે છે. અમે લોકો શરૂઆતની પ્રેક્ટિસ જ્યારે શરૂ કરીએ ને ત્યારે કદાચ એવું બધું બનતું હોય છે કે ફેલરના ચાન્સ બહુ હોય છે, કેમ કે અમે મેડિસિન કન્ફર્મ કરતા નથી આવડતું. ધીમે ધીમે સમય અને એક્સપિરિયન્સ શીખવાડતો જાય છે કે તમારે કઈ રીતે આગળ વધવું. અને અત્યારે લગભગ અમે બધા જ કેસમાં ઓલમોસ્ટ કન્ફર્મ કરીને આગળ વધતા હોય છે. તો દેર ઇઝ ટુ મચ ચાન્સ ઓફ ફેલર. એ પહેલાં આજે હું તમને થોડી સરસ મજાની ટિપ્સ આપીશ. તમને એમ થતું હશે કે પ્રેક્ટિસની
મને એમ થતું હતું કે કોઈ ક્વેશ્ચન નહીં કર્યો કે પ્રેક્ટિસની શરૂઆત કઈ રીતે કરવી અથવા પ્રેક્ટિસમાં શોર્ટકટમાં જવું, શોર્ટકટ માટે શું કરવું. આમ તો સફળતાનો કોઈ શોર્ટકટ જ નથી, પણ જે મેં પણ અપનાવ્યો આજે હું તમને શીખવાડીશ. અને એ કદાચ શોર્ટકટ તમે લોકો જ્યારે ફ્રી બેસો ત્યારે શું કરો છો એટલું કહો મને. પેશન્ટ નથી તારે વાંચો છો, શું વાંચો છો? સાહેબ ગુરુજી અમિતાભ બચ્ચને જે કીધું દ્રોણાચાર્યનું એક્ઝામ્પલ એ પણ સમજવા જેવું છે, બરાબર? કે તમને જોડે ગુરુનો અહેસાસ થાય. તો મારા ક્લિનિકમાં એનિમેન એમએલ સાયકલ બધા રાખવા જોઈએ, તમે રાખો ના રાખો તમારી મરજીની વાત છે, પણ એક શોર્ટકટ છે. એ શોર્ટકટ તમે પ્રેક્ટિસમાં અપનાવશો ને તો હું તમને ગેરંટી આપું કે તમે સફળ થઈ જશો. હું તમને એક ટ્રીક બતાવું છું. આ ટ્રીક મેં ડેવલપ કરી છે અને હું જ્યારે ફ્રી ત્યારે આ વસ્તુ શોધી નાખતો હતો. કેમ કે મને એમ થયું કે આવડું મોટી રેપર્ટરી કેટલું વાંચીશું, તો વાંચવું જ જોઈએ એવું નથી. પણ મેં એક કોમન જેમ તમને સર્વે કરીને બતાવ્યું કે અત્યારે હાયોસાઇમસ જેમ પેશન્ટ સુધાર આવે છે એમ કયા રૂબ્રિક પ્રેક્ટિસમાં કોમનલી યુઝ થશે જે આપણી પ્રેક્ટિસને 80% કવર કરે છે. એવું તો આપણે કોઈ દિવસ વિચાર્યું કે ફ્રી બેસીને આપણે શું કરીએ છીએ? જે પણ ઈચ્છા થાય કોઈ પણ રેપર્ટરી કંઈ પણ ખોલી બેસીને ચાલુ કરી દઈએ છીએ, પણ એ એકચ્યુઅલમાં ધીસ ઇઝ ધ નોટ પરફેક્ટ વે. કોઈ પણ વસ્તુ તમે એક સિસ્ટમથી કરો. સમજો કે અમદાવાદથી બોમ્બે જવાનું હોય તો અહીંથી અમદાવાદથી દિલ્હી જાઓ, દિલ્હીથી બોમ્બે જાઓ તો ક્યારે પહોંચી વળશો? કેટલા દિવસે પહોંચી વળશો? પણ એ જ વસ્તુ તમે સીધા કાં તો બુલેટ ટ્રેન આવશે ત્યારે ઠીક છે, પણ અત્યારે રાતે ફાસ્ટ ડુરન્ટોમાં બેઠા 6 કલાકમાં પહોંચી જશો. આપણે બધા વિચારીએ કે શોર્ટકટ જોઈએ. એ શોર્ટકટ કોઈ આપશે નહીં, તમારે જાતે ક્રિએટ કરવો પડશે. તો મેં પણ એવું વિચાર્યું કે ચલો આપણે કંઈક તમને બધાને કંઈક એવા શોર્ટકટ સરસ મજાના વર્ડ આપું કે કાલ સવારથી પ્રેક્ટિસમાં પહેલાં તો આનું રીડિંગ કરો જે મેં કરી વર્ષો સુધી, અને એનાથી કદાચ મારી પ્રેક્ટિસ બહુ જ ઇઝી થઈ ગઈ. અને તમારી પ્રેક્ટિસ 70 થી 80% આટલા જ વર્ડ કવર કરશે. આમાંથી કેટલાય વોલ્યુમ વાંચેલા છે, બરાબર? બાકીના બધા ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે છાંટા નાખ્યા હશે ઝાપટા વરસાદના જેમ. તો એમએલ સેગલે 4 નંબરનો વોલ્યુમ લખેલો 150 કોમન રૂબ્રિક કે જે તમારી પ્રેક્ટિસમાં એવરીડે યુઝ થાય છે, રાઈટ? અને ડૉક્ટર યોગેશ સરે 15મા નંબરનો વોલ્યુમ લખ્યો, એમાં મોર દેન 500 રૂબ્રિક આપ્યા કે જે કોમનલી પ્રેક્ટિસમાં યુઝ થાય છે. પણ ના આપણે 500 વાંચ્યા છે, ના 150 ને ગોખ્યા છે. દૂરે ગોખી મારીએ છીએ કેમ કે પાસ થવું છે. તો પ્રેક્ટિસમાં કોઈ દૂરે ગોખતા જ નથી કે જે ખરેખર પ્રેક્ટિસમાં રોજે રોજ પેશન્ટો આવીને બોલે છે. આ બધું જે છે કોમન મારો પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ છે. આવું ક્યાંય લખ્યું નથી. મે બી હું સાચો હોઈ શકું, તમે રોંગ પણ હોઈ શકો, અથવા તમે સાચા અને હું રોંગ હોઈ શકું, પણ ધીસ ઇઝ માય ક્લિનિકલ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. તો આપણે એ વર્ડ તરફ જર્ની કરીએ. ચલો પહેલાં કોઈ આમાં ઇન્ટરેક્શન કરશે મારી જોડે કોઈ કે કયા કયા વર્ડ પ્રેક્ટિસમાં યુઝ કરી શકાય. પછી હું તમને સમજાવવા છે કે તમારે કાલથી શું કરવાનું છે. તમારે 2 મહિના મજૂરી કરવાની છે, પછી 2 મહિના પછી એની એ વસ્તુ જુઓ તમારી પ્રેક્ટિસમાં કેટલી હેલ્પફુલ થાય છે. બોલો. ઇનડિફરન્સ પછી એન્ઝાઇટી, વેરી ગુડ. રાઉન્ડ સફર, વેરી ગુડ. લાઇટ ડિઝાયર, એન્ઝાઇટી ડાર્કિંગ, carried desire to be, anguish, embarrassment. ચલો આ બધા વર્ડ તો તમે સમજ્યા. તો કોઈ દિવસ આ વર્ડના સબરૂબ્રિક કે રૂબ્રિક એમાં કેટલી મેડિસિન છે જોઈ? હા જોઈ કોઈએ? એંગ્વિશ, તો એંગ્વિશમાં કેટલી મેડિસિન છે અને એંગ્વિશમાં કેટલા સબરૂબ્રિક છે કોઈ દિવસ કોઈએ જોયા? આટલી જ વસ્તુ કરવાની છે તમારે. હું તમને 15-20 વર્ડ આપું છું, એ વર્ડ તમારી 70% પ્રેક્ટિસ કવર કરી નાખશે. પણ ઘરે જઈને આ વર્ડ ઉપર છે ને એ રડાર ખોલજો
એંગ્વિશ, તો એંગ્વિશના રૂબ્રિક એમાં કેટલી મેડિસિન છે અને કેટલા સબ રૂબ્રિક છે એ બધા વાંચી નાખજો. કેમ કે તમારી જોડે નોલેજ નહીં હોય તો તમને જે 4 રૂબ્રિક આવડતા હશે 4 રૂબ્રિક જ તમે મારી મચડી પેશન્ટના બેસાડી દેશો. સરવાળે શું થશે? ફેલર. અને જે મેં કર્યું એ તમે બધા કરજો. હું તમને કોઈ શોર્ટકટ નથી આપતો, પણ શોર્ટકટનો એક રસ્તો બતાવું છું અને ડેફિનેટલી તમારામાં ચેન્જ આવશે. તમે આને નામ આપ્યું છે ગોલ્ડન. બધાને સોનું તો વાલું જ હોય છે, તો પ્રેક્ટિસમાં પણ આ શબ્દોને વાલા કરી દેજો. ગોલ્ડન વર્ડ્સ ફોર સક્સેસફુલ પ્રેક્ટિસ. નેક્સ્ટ. ફર્સ્ટ, જો આ બધા રૂબ્રિકનો હું ક્યાંય મિનિંગ સમજાવતો નથી તમને, કેમ કે બહુ ટાઈમ જશે અને કદાચ આપણે આમાંથી બહાર નહીં આવીએ. પણ આ જે વર્ડ છે એ વર્ડને તમે મેડિકલ ડિક્શનરીમાં એના મિનિંગ શોધી નાખજો અને રડારમાં આની જેટલી પણ મેડિસિન છે અને આના સબ રૂબ્રિક એ બધા રૂબ્રિક એને ગોખી મારજો. જેમ તમે દુબે ગોખો છો, બોરિક ગોખો છો, અથવા કોઈ પણ પ્રેક્ટિસમાં તમારી કોઈ પણ બુક જે પણ તમે ગોખી મારતા હોય તો એમ કહીએ છે કે રટ્ટો માર દેવાનો. તો આ જેટલા હું રૂબ્રિક તમને આપું છું એ બધા રૂબ્રિક તમે પ્રેક્ટિસમાં યુઝ કરજો. નેક્સ્ટ. એંગ્વિશ, મેન્ટલ એન્ડ ફિઝિકલ પેઇન. બરાબર. મોરોસ એટલે નો રોસ. આનું ડીપ એક્સપ્લેનેશન હું નથી સમજાવતો તમને. ઘણા લોકો સવારના પરમાં આપણે કોઈને પૂછે કેમ છો, રોતડ ચહેરા. આપણે નથી કહેતા આમ મેઘાનો ચહેરો તો ગમે એવો જ નથી, સામે ના આવે સારું સવારના પરમાં. એમ તમારા ઘરમાં તમે એવું વિચારતા હશો કે બહાર નીકળીને સામેવાળા ના મળે જ સારું. એ તો એમનો ચહેરો જ રોતડ હોય છે. સવારના પરમાં કરમાયેલા કમળ જેવો. બરોબર ને? તો આ મોરસ બહુ જ ફાઇન રૂબ્રિક છે. એક્યુટ પ્રેક્ટિસ કરવી હોય ને, જેને એક્યુટ, જેમ એમઆઈનું પેશન્ટ આવ્યું અને દવા આપીને ફટ દઈને રેડી થવું, તો આ રૂબ્રિક પ્રેક્ટિસમાં એંગ્વિશ, મોરોસ. નેક્સ્ટ. આ બે રૂબ્રિક, ત્રીજું ટોર્પોર આવશે આગળ. એ 3-4 વર્ડ્સ પ્રેક્ટિસમાં બહુ જ ગૂંથી નાખવા પડશે. એટલા વર્ડ નહીં, એની મેડિસિન્સ અને એના અન્ડરસ્ટેન્ડિંગ, એના મિનિંગ. કોઈ પણ મેડિસિન, કોઈ પણ રૂબ્રિક જ્યારે ખોલો ને ત્યારે એમ જ માનો કે અમને આ રૂબ્રિક આવડતું નથી. જો તમે પહેલેથી કન્ફ્યુઝ હશો કે અમને આવડે જ છે તો તમે ક્યારેય નહીં શીખી શકો. તો તમારે શું કરવાનું કે જે મેડિકલ ડિક્શનરી છે, ઓક્સફર્ડ કે XYZ, મોબાઈલમાં પણ ઘણી બધી મેડિકલ ડિક્શનરી હોય છે, એની જોડે ગુજરાતી ડિક્શનરી લઈ લો, કેમ કે આપણે બધા ગુજરાતી છીએ. એના મિનિંગ, એક એક વર્ડનો મિનિંગ સમજો અને પછી એ પ્રેક્ટિસમાં ઇમ્પ્લિમેન્ટ કરો. તમે જુઓ કેટલો બધો ચેન્જ આવે છે. અને બધા એના સબ રૂબ્રિક એ ખાસ ગોખી મારો. તમને ખબર, ઊંઘમાં પણ પૂછાડે તો ખબર પડવી જોઈએ કે આ મેડિસિન યાદ છે, તમને આ રૂબ્રિક યાદ છે. ઇરિટેબિલિટી. ઇરિટેબિલિટી શું છે? વોટ ઇઝ ધ ઇરિટેબિલિટી? ચલો. ઇરિટેબિલિટી એટલે ગુસ્સો. તો એંગરને શું કહીશું? હા, એંગર એટલે અકળાઈ જવું.
ઇરિટેબિલિટી એટલે ગુસ્સો. જો આ સિસ્ટમ છે ને બહુ જ માઇન્ડમાં ક્લિયર રાખજો, જેટલી ઇઝી છે એટલી ડિફિકલ્ટ છે. આ સિસ્ટમમાં 3 ફેઝ છે. ફર્સ્ટ ફેઝ બધું ઇઝી લાગશે, બરાબર. પછી વરસાદ આવે ને ખાડા ખરબચડા ચાલુ થાય, એમ પેશન્ટ ફેલ થવા માંડે ને આપણામાં પ્રોબ્લેમ્સ થવા માંડે કે યાર આ તો બધી બહુ કોમ્પ્લિકેટેડ છે. એટલે આપણે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરીએ, કોર્પોરેશનવાળા ડામર લગાવે એટલે પાછું સારું થાય. એમ આપણે ડામર આપણા મગજમાં લગાવવાનો અને ફરીથી વાંચવાનું, મહેનત કરવા મંડી પડવાનું. પછી જે થર્ડ સ્ટેજ આવશે ને, એ થર્ડ સ્ટેજમાં તમારી પ્રેક્ટિસ બહુ ઇઝી થઈ જશે, કેમ કે તમારું અન્ડરસ્ટેન્ડિંગ ઘણું બધું ક્લિયર થયેલું હશે. જ્યાં સુધી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર નહીં થયા ત્યાં સુધી સેકન્ડ સ્ટેજ, જે હમણાં મેડમે કીધું ગ્રુપિંગ, તો તમે કાયમ માટે ગ્રુપિંગમાં જ રહેશો. કે ગ્રુપિંગમાંથી આપણે લાઇટમાં આવવાનું છે, પણ લાઇટ ડિઝાયરમાં નહીં આવવાનું, કેમ કે નહીં તો ડિઝાયર જ રહેશે. તો આગળ વધવાનું, રાઈટ. તો આપણી આ પ્રેક્ટિસ છે ને નાના નાના શબ્દો ઉપર. તમે સમજો કે મેં આ કેસ જે લીધો એ કેસમાં કેટલા શબ્દો હતા, અને આપણા માસ્ટરો વર્ષો પહેલાં એક શબ્દ હું જે વાત કરું છું એ પણ અંદર લખીને ગયેલા છે. જરૂર છે આપણી અન્ડરસ્ટેન્ડિંગની ત્યાં સુધી પહોંચવાની, રાઈટ. તો એટલે હું તમને કહું છું કે આ બધા વર્ડ છે ને બધા જ રૂબ્રિક બનાવેલા છે એ લોકોએ. એ રૂબ્રિક સુધી પહોંચી જાઓ. એ રૂબ્રિક, આ જે કોમન રૂબ્રિક છે ને એને ગોખી મારો કે આટલા તો આપણે મગજમાં હોવા જ જોઈએ. સવારે એવો નિયમ બનાવી લો કે સવારે બ્રેકફાસ્ટ કરો, નિયમ બનાવો કે પહેલાં આ શબ્દો ગોખી મારવા, પછી વાંચી નાખવા, 1 વાર 2 વાર 50 વખત વાંચવા. આજે ચાલુ કરો, કાલે બીજા 10 રૂબ્રિક વાંચો, પરમ દિવસ બીજા 10, પણ પહેલેથી શરૂ કરો, પછી બ્રેકફાસ્ટ કરવો, નહીં તો ભૂખ્યા ક્લિનિક ઉપર જવું. એમાં 5-7 દિવસમાં તમારે ગ્રીપ આવી જશે. તો અને શબ્દોનું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે. તમે થોડુંક મિસ કરી, એ ડૉક્ટર દિવ્યાએ કેટલું કીધું હતું, કેટલા નાના વર્ડ હતા. મારે તો નહોતું કરવું, છતાં કરવું પડ્યું. પ્રેગ્નન્સીમાં બ્લીડિંગ થશે તો હજી પ્રેગ્નન્સી તો રાખી નથી, મેં કામ પતી ગયું આવડતું. ત્યાં તમારે જે પ્રોબ્લેમ છે એ આપણામાં છે. We have lack of knowledge. That's why we want to take the full day history, either 2 days, either 3 days. અને આપણે પેશન્ટને પૂછ કરીએ તો જરૂરી નથી. કદાચ દિવ્યાને મેં જોયું, તમે પૂછ્યું જ નથી. જે પ્રોબ્લેમ એટલે મીન્સ કે આપણા માટે પેશન્ટનો જે હિસ્ટ્રી છે એટલી જ ઇમ્પોર્ટન્સ છે. જે પૂછીએ છીએ અમે એ ફક્ત કન્ફર્મેશન માટે પૂછીએ છીએ કે હવે એક ગ્રુપ બન્યું, એ ગ્રુપમાંથી મિનિમાઇઝ કરીને આ રૂબ્રિક સુધી પહોંચે. હવે આ મેડિસિન છે કે નહીં એના માટે અમે લોકો લાસ્ટ ક્વેશ્ચન પૂછતા હોઈએ છીએ, 2-4 ક્વેશ્ચન. તો વર્ડનું મિનિંગ એટલું બધું ઇમ્પોર્ટન્સ છે. તો નાના વર્ડ પણ જો તમે મિસ કર્યા તો ડેફિનેટલી ચાન્સ ઓફ ફેલર. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇરિટેબિલિટી એન્ડ એંગર? ઇરિટેબિલિટી એ શોર્ટ ટેમ્પર છે અને શોર્ટ ટાઈમ માટે છે. અમિતાભને કોઈ એમ કીધું ઇરિટેબલ પર્સન, શું કહીએ છીએ અમિતાભને? તો એંગ્રી એ માણસના સ્વભાવમાં છે, રાઈટ. 70% લેડીઝને પૂછો તો હસબન્ડનો નેચર કેવો, એટલે કે ગુસ્સાવાળો. પૂછો શોર્ટ ટાઈમ કે કાયમ માટે, તો એને ખબર ના હોય. તમારે હવે કેવું કે તમે ઇરિટેબલ છો કે એંગ્રી છો, ડિફરન્સ ક્લિયર કરવાનું, સમજે? આ વર્ડ, ધીસ ઇઝ ધ વેરી કોમન વર્ડ. બાજુવાળા સિટી હોન્ડા લાયા તો આપણે ક્યારે લાવવાની? બરોબર ને? અને પ્રેક્ટિસમાં હમણાં હું આગળ બતાવીશ કે કઈ બીમારી કઈ રીતે આવે છે. આ બધામાંથી જ આવે છે. ભગવાને તો તમને બધાને છે ને પરફેક્ટ ફિટ એન્ડ ફાઇનલ જ મોકલ્યા હતા, પણ તમે બધા આ બધા શબ્દો અંદર મગજમાં નાખી નવી બીમારીઓ પેદા કરી છે. તો આ છે જેલસી. જેલસીમાં રડારમાં ખોલશો તો ઓછા 4 પેજ ભરીને જેલસીના રૂબ્રિક અને સબ રૂબ્રિક આપેલા છે. એ તમે ભૂખી મારજો. આ બહુ સ્પષ્ટ કહું છું. આ બધું મેં બહુ વારંવાર વાંચેલું છે, એટલે કદાચ હું બહુ ઇઝીલી મેડિસિન સુધી પહોંચી જાઉં છું. તો મને એમ થયું કે કેમ બધા સ્ટુડન્ટને આ વસ્તુ ના આપો. તમે કદાચ આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ નથી જ કરતા, એ મને ખ્યાલ છે. તમે બધા શોર્ટકટ અથવા વાંચો છો એની ટેકનિક પ્રોપર નથી.
તો આજે તમને ટેકનિક બતાવું છું કે આ ટેકનિકથી તમે જોજો તમારી પ્રેક્ટિસ ઇઝી ને સ્મૂથ કરી નાખો. બરાબર. આપણે લોકો હોમિયોપેથીની પ્રેક્ટિસથી કેમ દૂર ભાગે છે? કેમ કે બધા સિનિયર્સ અને એ લોકોએ એટલી બધી કોમ્પ્લિકેટેડ કરી નાખી છે કે કોઈ પણ સ્ટુડન્ટ 2 કલાક 3 કલાક હિસ્ટ્રી માટે તૈયાર નથી. એ લોકોને એટલું બધું મોટું બતાવ્યું છે કે હોમિયોપેથી ઇઝ અ વાઇડ, આ તો પ્રેક્ટિસ સક્સેસ થાય જ નહીં, વર્ષોના વર્ષો સેટ થતા થઈ જાય. એટલે તમે લોકો હોમિયોપેથીથી દૂર ભાગો છો. કોઈ એવું નથી, સારામાં સારું હોમિયોપેથિકમાં જ રિઝલ્ટ છે. એલોપેથિકમાં કંટ્રોલ જે આપણે ક્યોર કરીએ છીએ, રૂપિયા કમાવાના છે, નામ કમાવાનું છે, તમારી એમ્બિશન ગોલ એચીવ થશે. રાઈટ. નેક્સ્ટ એંગર, નેક્સ્ટ સેડનેસ, નેક્સ્ટ સેડનેસ એટલે શું? બોલો. દુઃખી આત્મા, દુખિયારો જેવું આપણે કહીએ છીએ. આ સેડનેસ છે ને ટેમ્પરરી, જેમ ઇરિટેબલ વાળો છે ને એમ સેડનેસ ફેસ છે ને એ ડીપ નથી, એના ફેસ ઉપર સ્લાઇટ ગ્લુમી દેખાશે. તો તમે સેડનેસનું પણ એક ચેપ્ટર આખું વાંચી નાખશો ને તો તમને પ્રેક્ટિસમાં મજા આવશે. બરાબર. પેશન્ટ તમને બોલશે કે આ સાહેબ આમ છે તેમ, એ બિચારા તમને એના ફેસ ઉપર દેખાઈ આવશે કે આ દુઃખી આત્મા છે. અને આ બધા પ્રેક્ટિસમાં પ્રેક્ટિકલી તમારે ડિફરન્શિએટ પેશન્ટમાં કરતાં સમજી જવું પડશે. નેક્સ્ટ, એક મિનિટ. એલિમેન્ટ્સ ફ્રોમ, આ વર્ડ કેટલા આજ સુધી યુઝ કર્યો પ્રેક્ટિસમાં?